ભગવાન કૃષ્ણનું નામ લીધું છે। તો આ નદીના સંરક્ષણના બારામાં તેમના શબ્દોમાં થોડુંક વ્યક્ત કરીશ। ગ્રંથ શ્રીમદ ભાગવત મહાપુરાણ 10મ સ્કંધ અધ્યાય 24। ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ઇન્દ્રની પૂજા ન કરવાની અને તેના બદલે ગોવર્ધન પર્વત, જમીન તથા ગાય, બ્રાહ્મણો અને સુખબાદર નદીની પૂજા કરવાની સત્ય બોધ વાતચીત વર્ણવાય છે। કૃષ્ણ ભગવાન માતાજીને કહે છે કે માતા, તમે ઇન્દ્રદેવની પૂજા શા માટે કરો છો? ઇન્દ્ર વાદળોના દેવ છે, પણ વાદળો તો પોતાના કાર્યને આદરથી કરે છે। એ તો કાયદા મુજબ જાય છે। જેમ પવન વહે છે, જેમ વૃક્ષ ઉગે છે, જ્યાં નદીમાં પાણી વહે છે, જ્યાં ગાય દૂધ આપે છે, આ બધું કુદરત છે, જેને આપણે જોતા નથી, પણ તે આપણા ભલા માટે સતત કાર્યરત છે। અમે આ ગામના ગોપાલો અને ગોકુળવાસીઓ છીએ। આપણું જીવન ગૌપાલન, કૃષિ અને આ સુખબાદર નદીના જળ પર આધારિત છે। તો આપણા સાચા દેવતુલ્ય તો ગાય છે, જમીન છે, વૃક્ષો છે, પર્વતો છે અને આ સુખબાદર નદીનું જળ છે। આ બધું પ્રકૃતિ છે। ગોવર્ધન પર્વત આપણા ગાયોને ઘાસ આપે છે, આપણને સુખબાદર નદી પાણી આપે છે, વૃક્ષો ફળ આપે છે। આ બધું જ આપણા સાચા દેવ છે। પ્રકૃતિની સેવા કરવી જોઈએ, કારણ કે એ જ આપણું સાચું કલ્યાણ કરે છે। તકલીફ 24 ન્યૂઝ